નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ શાપરમાં દશામાના વ્રત નિમિત્તે ઠેર ઠેર ઘરે સ્થાપના કરાઈ। શ્રાવણ માસની આજથી શુભ શરૂઆત થતાં હવે ભક્તો અનેક વ્રતોની પણ શરૂઆત થઈ ગયેલ છે, જેમાં કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ શાપરમાં હાલ દશામાના વ્રતની ધામધૂમથી ઘરે ઘરે સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં અમારા કેમેરામેન શાપર વેરાવળના ગોપાલભાઈ નિમાવત પવિત્ર ધર્માજ માતાજી કાલે વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવેલ હતી, જેમાં 10 દિવસ માતાજીના ગુણગાન તેમજ ભજન, સત્સંગ, સામૂહિક આરતી વગેરે સવાર સાંજ યોજાશે, જેમાં સાંજે અમારા કેમેરામેનના માતુશ્રી અને ફૈબાના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં નિમાવત પરિવાર સહિત શાપર વેરાવળના પત્રકાર પંકજ ટીલાવત સહિત સોસાયટી રહીશો મોટી સંખ્યામાં માતાજીની આરતીમાં જોડાયા હતા। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ, રાજકોટ। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં અમારી ઘરે આજે 6ઠા વર્ષે દશામાની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં અમે લોકો સવાર સાંજ મહાઆરતી તેમજ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે, જેમાં 8 થી 10 દિવસ માતાજીની આરતી, પૂજન, અર્ચન, સત્સંગ સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। છેલ્લા 10મા દિવસે અમે લોકો દશામાની મૂર્તિને પાણીમાં વિસર્જન કરી દશામાના વ્રતની વિધિ પૂરી કરી છે। જય માતાજી।